કરશો, બનાના કહીએ તો પાછળ જમ્પ કરશો અને મેંગો કહીએ તો ટર્ન થઈ જશે. કેવી રીતે ટર્ન થશો? જમ્પ કરીને ઓલી બાજુ. તમને આ બેન જોવાના પછી, આ બેન પછી અને એ તમને જોશે. ચલો એક વખત ડેમો લેજો, એક વખત ડેમો આપશો. પહેલી વખત 3 વર્ડ બોલી જાઉં છું, તો 3 વર્ડ રાખ્યા છે અને એવું થશે તમને લાગશે તો 2 વર્ડ બીજા એડ પણ કરશું, બરાબર છે? એટલે આગળ જતા ગેમ વધારે હાર્ડ પણ થશે. ચલો રેડી? બધે મારો અવાજ સંભળાય છે? ચલો એપલ, એપલ, બનાના. પાછળ જવાનું નહીં, જમ્પ કરવાનું. એટલે હાલીને નહીં, જમ્પ કરી જાઓ. હા ચાલ, હા પણ આ જોવાનું નહીં. બીજામાં બનાના, સરસ, બનાના, એપલ, મેંગો. ડોક્ટર પીએમ ના સાહેબ કહે છે કે રાઈટ સાઈડ વધારે સારી છે, આપણે એમને ફોલો કરીએ, બરાબર છે? રેડી? હવે સમજાઈ ગઈ છે? મેંગોમાં ટર્ન કરવાનું, મેંગોમાં ટર્ન થવાનું છે, બરાબર? આ બેન જઈ આ બેનને ફરી જશે, આ બેન જઈ આવે. ચલો બધા રેડી છો? ઈઝી છે કે તમે રમી શકશો? જે લોકો થોડુંક જમ્પ કરાવો, નહીં તો સમજાશે નહીં. થોડુંક જમ્પ કરો. તમે બધા જીતવા આવ્યા છો, બધાને જીતાડશો એટલે પણ મારો રોજ કપાઈ જશે. ઓલરેડી 3 રૂપિયા છે. કઈ વાંધો નહીં, તમને હું મારા નહીં આપી દઈશ. પગાર ઓછો લો, પગાર તો મારી. ચાલો એપલ, જે લોકો પાછળ જમ્પ કર્યો હોય, મેં શું બોલે છું? જે પાછળ હું શું બોલ્યો તો બનાના બોલ્યો તો જે લોકોએ પાછળ જમ્પ કર્યો છે એ જીતી ગયા છે. આગળ જશે આવ જણા થઈ જાઓ. આગળ બનાનામાં પાછળ, મેંગોમાં ટર્ન. તો હાથ નહીં આવી શકે, નહીં હાથ બરાબર. નહીં આવું છે કે જવું એ લોકોને આવવા પડે. હા જુઓ કેપ્ટન. ચલો 1 2 3 કોઈ પણ એક જાય. ચલો રેડી સ્ટાર્ટ. હવે બહાર નથી જવાનું, લાઈન ને કટ નથી કરવાનું, કન્ટિન્યુ. સરસ. ચલો એટલે પકડી લેવું, એ નહીં કરે પછી. પરફેક્ટ, પરફેક્ટ. ચલો આવી જાઓ, કન્ટિન્યુ.
પ્રાઇઝ મળે છે એમનું નામ છે દક્ષિતા. સેકન્ડ ગેમ ફર્સ્ટ પ્રાઇઝ દક્ષિતા. આ બે છે દક્ષિતા. ભાઈ એનું નામ બોલું ઈ જાય અમને લાગે કે ઈ બેન છે. ચલો આ દક્ષિતા બેની મોડા આવ્યા. બીજા કોઈ લઈ જશે બેન. ચલો નેક્સ્ટ. કબડ્ડીનું ફાઇનલ થશે. કબડ્ડી વાળા જે લોકો જીત્યા છે એમનું ફાઇનલ થશે. કેવી રીતે થશે એની એનાઉન્સ થશે. ત્યાં સુધી વેઇટ કરો. જે લોકો કબડ્ડીમાં જીતા છે એ વેઇટ કરશે. જે લોકો ઓલરેડી વિનર થઈ ગયા છે એ લોકો નાસ્તો કરી આવે. ચલો નેક્સ્ટ ગ્રુપ 65 થી ઉપરના જે ગ્રુપ હતા જેનું લીંબુ ચમચીનો ગેમ હતી એમના ફર્સ્ટ પ્રાઇઝ છે આનંદાબેન ભાટિયા. લીંબુ ચમચીમાં આનંદાબેન ભાટિયા. નામ તો બધે ગુલાબ કોરબા આયુર્વેદ સોસાયટીમાં યોગનો એક સ્પોર્ટ્સ ડે ઉજવવાનો છે. આ પ્રસંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, આ આયોજન કરનાર અને સ્પોર્ટ્સના માનદ સંચાલક શ્રી આશાબેન મહેતા, જવાહરભાઈ, ઉપસ્થિત ભાગ લેતા સૌ બહેનો, આજરોજ એક સ્પોર્ટ્સની એક ગેમ રમાડવાનું જે આયોજન કર્યું છે ને એમાં જેમને પ્રથમ નંબર આવેલ છે એટલે ઇનામનો વિતરણનો કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નિલેશભાઈ હાજરી આપી એટલે એમને હું આવકારું છું. સૌને જાજો સમય નહીં લઉં પણ દરેકને અમારી શુભેચ્છા છે સોસાયટી તરફથી. જય જીનેન્દ્ર. આપણું આ બધું જે સક્સેસફુલી ચાલે છે એવા આપણા ગુલાબ કોરબાના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી કીર્તિભાઈને અમે થેન્ક્સ કહેવાય એક નાનકડું બુકે આપશો. વ્રજલતાબેન પ્લીઝ. આપણે બધા તમે લોકો ટીચર્સ અને મેમ્બર જેના કારણે આપણે મળી શકીએ છીએ, અહીંયા એક્સરસાઇઝ કરી શકીએ છીએ. બહુ જ નજીવા દરમાં બહુ જ ક્વોલિફાઈડ સર્ટિફાઈડ ટીચર્સની વચ્ચે તમે મેમ્બર્સ એક્સરસાઇઝ કરી શકો છો. એમના માટે આપણે કીર્તિભાઈને બહુ જ જોરદાર તાળીઓથી આગળ વધાવશું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ આપણી વચ્ચે છે.
એટલે થેન્ક યુ પહેલા તો એને કહીશું કે આપણને બધાને પ્રોત્સાહન આપવા અને ઇનામ આપવા આપણી વચ્ચે છે. કીર્તિભાઈને વિનંતી કરીશ કે નિલેશભાઈને થેન્ક યુ કહો ને ગિફ્ટ આપો કે ફરી અમને આવતા રહીએ અને અમને પ્રોત્સાહિત કરતા રહે. થેન્ક યુ નિલેશભાઈ. આ સુંદર આયોજન બદલ આ સંસ્થાના ટ્રસ્ટી કીર્તિભાઈ કોપરિયા, આશાબેન મહેતા, જવાહરભાઈ મહેતા અને આપ સર્વે આવા સુંદર આયોજન બદલ અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, અમારા જે ઇનામો દેવડાવ્યા એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માની છીએ. અને આ તકે મારા કંઈ પણ કામકાજ હોય મહાનગરપાલિકાને લગતું તો જરૂર જણાવજો. અસ્તુ ભારત માતા કી જય. મીનાબેન જીવરાજાણી છે, એમને આપણે ફૂલ વર્ષથી સ્વાગત કરશું. એકવાર જોરદાર તાળીઓ વગાડશો. અહીંયાથી આપણે જલ્દી તરત જ બીજી ગેમ અહીંયાથી ચાલુ કરશું. એકવાર જોરદાર તાળીઓ વગાડશો. આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબ, આપણા ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ આશાબેનનું સન્માન કરે છે. એકવાર જોરદાર તાળીઓ. આ તાળી તો રોકાવી જ ન જોઈએ. આ તો 12:30 વાગ્યા સુધી ચાલશે. સરસ, થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ નિલેશ સર, થેન્ક યુ કીર્તિ સર, થેન્ક યુ સર. હવેનું જે સન્માન છે આપણા જજીસ આપણી વચ્ચે રોકાયેલા છે. ફર્સ્ટ જજીસ જે છે એમનું નામ છે વિધિબેન. વિધિબેન જ્યાં હાજર હોય ત્યાં આવશે. વિધિબેન પછી હેતલબેન. બીજા આપણા જજીસ આપણી વચ્ચે રોકાયેલા છે હેતલબેન, જે સેવા આપી રહ્યા છે તમને બધાને સારી રીતે જજ કરવા માટે. વિધિબેન મહેતા, હેતલબેન મોનાણી. જે લોકો જીતશે, જે લોકો જીતી ગયા છે એ બધાને વિધિબેન એવું કીધું છે કે પેન્ડલમમાં સ્લોટ બુક કરી આપશે. એવું એણે નથી કીધું, હું કહું છું. સરસ. હેતલબેન માટે જોરદાર તાળીઓ. સરસ. અને આપણે સરસ ફોટોગ્રાફી કરી વેરી ગુડ.